એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે છેલ્લા 2 વર્ષોમાં 71 ચર્ચાઓ કરી અને આપણે જોયું કે શરીર અને મન વચ્ચેનો કેવો અદ્ભુત સંબંધ છે. આધુનિક મનોવૈજ્ઞાનિકો એ લોકોએ પણ આના પર ઘણું રિસર્ચ કામ કર્યું છે અને એ લોકોએ પણ કર્યું છે કે આપણા મોટા ભાગના શારીરિક રોગોનું કારણ પણ માનસિક હોય છે. સાયકોસોમેટિક ડિઝીઝીસ એવું એમનું નામ આપ્યું. અને આ વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરી કે શરીરની મન પર અને મનની શરીર પર કેવી રીતે અસર થાય છે અને એટલા જ માટે શરીરની સાથે સાથે મનનું પણ નિરોગી રહેવું અત્યંત આવશ્યક છે. અને મનને જો નિરોગી રાખવું હોય તો એકાગ્રતા અને ધ્યાન એ આપણા મનની શાંતિ માટે, મનને સ્વસ્થ રાખવા માટે, આપણા દૈનંદિન જીવનમાં દરેક કાર્યની સફળતા માટે તેમજ આધ્યાત્મિક જીવનની સફળતા માટે કેટલું મહત્વનું છે એ વિશેની વિસ્તારની ચર્ચા આપણે કરી. ધ્યાનના વિભિન્ન પ્રકારો જોયા અને આ એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આવતા વિભિન્ન અવરોધો કેવી રીતે આપણે અતિક્રમણ કરી શકીએ એ બધાની ચર્ચા કરી અને કહ્યું હતું કે પાતંજલ યોગ સૂત્ર પ્રમાણે ધ્યાન એ 7મ સોપાન છે અને એટલા માટે નિરંતર દીર્ઘકાળ સુધી આ મનની એકાગ્રતાનો અભ્યાસ કરવો પડશે. એકાગ્રતા એક દિવસમાં નહીં આવે, ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડશે. કારણ કે એની પહેલાના જે સોપાનો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા એ જ્યાં સુધી આપણે એમાં થોડાક પણ પ્રતિષ્ઠિત નહીં થઈએ ત્યાં સુધી આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે ઠીક આગળ નહીં વધી શકીએ. અને એ સિવાય પણ આપણે વાત કરી હતી મન જેટલું શુદ્ધ થશે એટલી મનની એકાગ્રતા વધશે. અને જો મનની શુદ્ધિ વગર મન એકાગ્ર બનશે પણ તો એ મનની એકાગ્રતા ભયંકર પણ નીવડી શકે. જેમ કે અત્યંત ધારવાળી જો તલવાર હોય, અત્યંત ધારવાળી જો છુરી હોય તો એ છુરી દ્વારા ઓપરેશન પણ થઈ શકે અને એ છુરી દ્વારા કોઈનું ખૂન પણ થઈ શકે. એવી જ રીતે મન જ્યારે અત્યંત એકાગ્ર બને, તીક્ષ્ણ બને ત્યારે તીક્ષ્ણ મન દ્વારા ધ્યાનમાં ઊંડા પણ ઉતરી શકીએ, આધ્યાત્મિક પ્રગતિ પણ લાવી શકીએ. પણ સાથે સાથે એક બીજો જે ભય છે, જો એને બરાબર દિશા ન મળી તો એનું અવળું પરિણામ પણ આવે. અને એટલા જ માટે સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ કહે છે કે જ્યારે એમને કહેવામાં આવ્યું કે સ્વામીજી મન એકાગ્ર થતું નથી અને ત્યારે કહ્યું કે બહુ સારી વાત છે, ધીરે ધીરે મન એકાગ્ર થાય એ જ સારી વાત છે. અને જો મન એકાગ્ર થઈ જશે અને એની પહેલા જો મનની પવિત્રતા નહીં હોય તો એ ભયંકર નીવડી શકે છે. A concentrated mind becomes a veritable demon. જો મન એકાગ્ર થઈ ગયું હોય અને સાથે સાથે એને દિશા બરાબર ન મળી હોય અને જો એની સાથે મનની શુદ્ધતા ન હોય તો એ સાધકને ખાડામાં નાખી શકે, બધું ભયંકર નીવડી શકે. અને એટલા માટે ધીરે ધીરે આપણે આ પથમાં અગ્રસર થવું પડશે. મનની શુદ્ધતા અને મનની એકાગ્રતા સાથે સાથે અર્જિત કરવી પડશે. અને એટલા માટે આ પથ એ લાંબો, ધૈર્યપૂર્વક એનો અભ્યાસ કરવો પડે અને એ માટેની તત્પરતા આપણામાં હોવી જોઈએ. તો આ જે ધૈર્યપૂર્વકનો અભ્યાસ કરીએ છીએ, યમ નિયમની વાત કરીએ છીએ અને ત્યારે લાગે છે કે આ તો બહુ ઘણું કઠિન છે. એટલા માટે પતંજલિ પોતાના યોગસૂત્રમાં એક અન્ય પથ પણ આપે છે, તદ જપસ તદ અર્થ ભાવનમ. કોઈક મંત્રનો જપ કરવાથી પણ આ એકાગ્રતા થાય છે. અને એક બીજો પણ પથ આપે છે, ઈશ્વર પ્રણિધાનાત્વા, અથવા તો ઈશ્વર પ્રણિધાન દ્વારા પણ આ મનની એકાગ્રતા મળી શકે છે. ઈશ્વર પ્રણિધાન આપણા જે કર્મો એ કર્મોના ફળ સમર્પિત કરવા, શરણાગતિનો માર્ગ, એ તો ભક્તિ યોગમાં તો ભક્તિ માર્ગમાં તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે જ છે.
પણ અહીં પતંજલ યોગ સૂત્ર રાજયોગના ભાગરૂપે પણ આ પ્રપત્તિનો માર્ગ, શરણાગતિનો માર્ગ, પ્રણિધાનનો માર્ગ ખુલ્લો મૂકે છે. અને એ જ એક આશ્ચર્યની વાત છે, કારણ કે પતંજલ યોગ સૂત્ર જે આખું નિર્માણ થયું છે એ સાંખ્ય યોગ ઉપર નિર્માણ થયું છે. અને સાંખ્યની દૃષ્ટિથી સાંખ્ય એ ઈશ્વરમાં નથી માનતું, સાંખ્ય દર્શન ઈશ્વરમાં નથી માનતું, પણ સાંખ્ય દર્શનમાં પ્રતિષ્ઠિત હોવા છતાં પતંજલિ જરાક એમાં ડિપાર્ચર કર્યું, જરાક એમાં અંતર કર્યું. પતંજલિ ઈશ્વરને માને છે, જે ગુરુઓના ગુરુ, જે કાળથી અનવચ્છિત છે, કાળની સીમાથી પરે છે, એવા ઈશ્વરમાં માને છે. અને એવા ઈશ્વરને પ્રણિધાન કરવું એ પણ એક અન્ય માર્ગ, એક ઓલ્ટરનેટિવ, એક વિકલ્પ આપણા સામે રજૂ કરે છે. અને એ વિકલ્પની જ્યારે વાત કરીએ છીએ તો ત્યારે મંત્રનો જાપ અથવા પ્રાર્થના એ આ એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે, સહાયક નીવડે છે, બંને એકબીજાના પરિપૂરક છે. એની વિસ્તારની ચર્ચા આપણે કરી રહ્યા હતા. અને જ્યારે આ પ્રાર્થનાની વાત આવે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન ઉઠે કે પ્રાર્થના કરવી તો કોને કરવી, કેવી રીતે કરવી, પ્રાર્થનાનો પ્રતિસાદ મળે છે કે નહીં. અને આજના આપણા વૈજ્ઞાનિક યુગમાં, આધુનિક યુગમાં મન સંશયવાદી બની ગયું છે. પ્રાર્થના કરવી તો કોને કરવી, ઈશ્વર નામનું કોઈ તત્વ છે કે નહીં એ જ ખબર નથી, તો કેવી રીતે પ્રાર્થના કરવી. તો એની ચર્ચા આપણે કરી રહ્યા હતા કે શ્રી રામકૃષ્ણ દેવ કેવી રીતે એનો વિકલ્પ આપે છે કે ઠીક છે, તમે એવી રીતે પ્રાર્થના કરો. જબલપુરના એ માણસને કહે છે કે તમે એવી રીતે પ્રાર્થના કરો, પ્રભુ જેવા તમે હો, તમે છો કે નહીં એ પણ ખબર નથી, સાંભળ્યું છે કે તમે છો, કોઈ કહે છે તમે નથી, તો જેવા તમે હો, જબ હો તો, અને જેવા હો તમે, તો મારી પ્રાર્થના સાંભળતા હો તો સાંભળો. અને આવી એવી મારી પ્રાર્થના છે. ઓ લોર્ડ, ઇફ thou exist, listen to my prayer, if thou listened, and save my soul if I have a soul. બધું ઇફ, બધું કારણ, શરત. ઠીક છે, તમે જો છો કે નહીં મને ખબર નથી, પણ જો તમે હો તો, અને જો તમે મારી પ્રાર્થના સાંભળતા હો તો મારા આત્માને બચાવજો, મારા આત્મા હોય તો. કંઈક મને કંઈ ખબર પડતી નથી, કન્ફ્યુઝડ. બધું આજકાલનું માણસ એવું થઈ ગયું છે, સંશયવાદી, કાંઈ ખબર નથી, મારો આત્મા છે કે નહીં, આત્મા વિશે સાંભળ્યું છે પણ ખબર નથી, શરીર તો છે એ તો હું જોઉં છું, પણ આવડી આત્મા એને તો મેં જોયું નથી. તો આત્મા છે કે નહીં ખબર નથી, પરમાત્મા છે કે નહીં એ ખબર નથી. તો જો તમે હો અને જો મારી આત્મા હોય તો મારી આત્માને બચાવો. તો એ વિકલ્પ આપણે રજૂ કર્યા હતા. અને આજનું જે સંશયવાદી મન, એમાં જે આ પ્રશ્ન ઉઠે છે કે આવી જાતનું કોઈ તત્વ છે કે નહીં, બ્રહ્મ તત્વ, નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ, એ તો ઠીક, એમાં આપણે માની લીધું કે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ એક ચેતન તત્વ. કારણ કે આજકાલ આધુનિક મનોવૈજ્ઞાનિકો પણ, પાર્ટિકલ ફિઝિક્સ પણ ધીરે ધીરે આ ચેતન તત્વને માની રહ્યું છે. કે એક્સપેરિમેન્ટ કર્યા એ લોકોએ, આધુનિક વૈજ્ઞાનિકોએ, અને જોયું પાર્ટિકલ, કોઈ પણ પાર્ટિકલને પાર્ટિકલ ગનમાંથી મોકલવામાં આવ્યા અને એ પાર્ટિકલે સીધી રેખામાં જવું જોઈએ. પણ અદ્ભુત વાત, જ્યારે કોઈ ઓબ્સ્ટ્રક્શન આવે છે, જ્યારે કોઈ અવરોધ આવે છે, એ જ પાર્ટિકલ વેવ ફોર્મ બની જાય છે, એ તરંગાકાર બની જાય છે અને ક્વોન્ટમ જમ્પ મારી અને બીજી તરફ જાય છે. એક જ પાર્ટિકલ વેવ પણ બને, પાછું પાર્ટિકલ પણ બને. આ અદ્ભુત એ લોકોએ આ ફિનોમિના, આ એક્સપેરિમેન્ટ કર્યો. અને એ તો ક્યારે બની શકે કે જ્યારે એનામાં ચેતન તત્વ હોય. એક સાધારણ માણસ, એક સાધારણ છોકરો પણ એ જ્યારે જતો હોય અને જુએ છે કે અહીંયા ખાડો છે, તરત જ એ છલાંગ લગાવશે. પણ કોઈ એક નિર્જીવ પદાર્થ હોય, એ નિર્જીવ પદાર્થને તમે એક દિશા આપી હોય, એ દિશા પ્રમાણે જો જતું હોય નિર્જીવ પદાર્થ, તો એ છલાંગ નહીં લગાવી શકે, એ તો બરાબર સીધું સીધું જ જશે. ખાડામાં પડવું તો પડવું જ પડશે, કારણ કે એમાં પહેલેથી જ એવી રીતે એનું પ્રોગ્રામિંગ થઈ ગયેલું છે. તો આજકાલ એ વાત પર રિસર્ચ થાય છે કે હ્યુમન બ્રેન જેવો બ્રેન કોમ્પ્યુટર બનાવી શકે કે નહીં. રોબોટ તો થઈ ગયું તૈયાર, પણ ખરેખર જે હ્યુમન બ્રેન છે, એ હ્યુમન બ્રેન જેવો બ્રેન બનાવી શકાય કે નહીં કોમ્પ્યુટર દ્વારા, એની ઉપર રિસર્ચ ચાલી રહી છે. કારણ કે આ જે ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવાની, ત્યારે ને ત્યારે તરતો તરત એક પ્રકારનો નિર્ણય લેવાની શક્તિ આ કોમ્પ્યુટરમાં નથી. ગમે એટલું એક માણસ કરતા ભલે લાખો ગણું કામ કરી શકતું એક કોમ્પ્યુટર, એક સાધારણ કોમ્પ્યુટર, પણ કોમ્પ્યુટરને જેવું પ્રોગ્રામિંગ કર્યું હશે એ પ્રોગ્રામિંગ પ્રમાણે ચાલશે.
પણ એક સાધારણ નાનકડા બાળકમાં પણ એવી જાતની કેપેસિટી છે કે પોતે નિર્ણય લઈ શકે કે નહીં મારે એમ નથી કરવું, તરત જ નિર્ણય બદલી શકે કે નહીં નથી જવું, મારે મમ્મી સાથે નથી જવું. લ્યો, પ્રોગ્રામિંગ થયેલો છે, એના પપ્પાએ કીધું છે કે તારે મમ્મી સાથે જવાનું છે, પણ એ પ્રોગ્રામની વિરુદ્ધમાં જઈ શકે, એ બાળક ડિસિઝન લઈ શકે છે. આ હ્યુમન બ્રેન, આ એકદમ એ હ્યુમન બ્રેન, એ જે મનુષ્ય બુદ્ધિ, એ અત્યંત એની ક્ષમતા, એની શક્તિ એ અત્યંત વિચિત્ર પ્રકારની અને વિભિન્ન પ્રકારની અને મહાન. તો એ પ્રમાણે રિસર્ચ ચાલી રહી છે. એ કેવી રીતે આવશે ખબર નથી, પણ આ જે ચેતન તત્વ એક રહેલું છે, આ મોડર્ન ફિઝિસિસ્ટ જે વૈજ્ઞાનિકો એને પણ જાણે કે આ એક પ્રકારનું એમને એ કરવું પડે છે, એકનોલેજ કરવું પડે છે કે નહીં, ચેતન તત્વ નામની તો વસ્તુ હશે. કેમ એક પાર્ટિકલ વેવ ફોર્મમાં આવી જાય? તો આના માટે રિસર્ચ ચાલી રહી છે. આપણા આજના યુગમાં કરવા માટે, જેમ આપણે ઉદાહરણ આપ્યું કે આપણા વતી નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ દેવને વિભિન્ન રૂપે એમની પરીક્ષા લે છે, કસોટી લે છે. અને એટલા જ માટે રામકૃષ્ણ આટલો આનંદ કેમ કે મારા નરેને આજે માને માની છે, મારી માને નરેન હવે માનવા માંડી ગયો. કેમ એટલો આનંદ? એક સાધારણ કોલેજનો છોકરો એ મા કાલીને માની લીધું, તેમાં એટલો બધો શું આનંદ કે તમે ઉછળવા માંડી જાઓ? નહીં, કારણ કે સમસ્ત વિશ્વ, આધુનિક વિશ્વને બચાવવું છે. આધુનિક વિશ્વ ત્યારે જ બચી શકે જ્યારે આધુનિક વિશ્વમાં જે આ એક પ્રકારની સંશયવાદીતા આવી ગઈ છે, એ સંશય રાક્ષસનો જે સમસ્ત વિશ્વમાં વ્યાપ વધી ગયો છે, એનું જ્યારે એનો સંહાર કરવાનો છે. એ સંશય રાક્ષસ સ્વામી વિવેકાનંદના મનમાં છે, એ સંશય રાક્ષસનો વધ કરવાનો છે. એ વધ ગઈકાલે રાત્રે થયો છે કે જે નરેન્દ્રનાથ, હું તો માટીની મૂર્તિને ક્યારેય પ્રણામ કરતો નથી, એ જ નરેન્દ્રનાથ જઈ મા કાલીને પ્રણામ કરે અને કે હા મા સાક્ષાત છે, અને આખી રાત એ ગાન કરે મા તમ હિ તારા. અદ્ભુત. અને એટલા માટે એ વિશ્વના ઇતિહાસમાં એક અનેરો દિવસ હતો, જે દિવસે સ્વામી વિવેકાનંદ, જેમણે પાશ્ચાત્ય દર્શનના બધા ગ્રંથો વાંચીને પાશ્ચાત્ય જળવાદી સભ્યતાની બધી જેટલી બધી વાતો છે એ બધાનો સ્વીકાર કરી અને પોતાના મનમાં અજ્ઞેયવાદી બની, સંશયવાદી બની, આપણા આધુનિક અજ્ઞેયવાદી મનના પ્રતિનિધિ બનીને ચકાસણી કરી અને પછી એ ત્યાં હાર માને છે અને માને સ્વીકાર કરે છે. માનો સ્વીકાર એટલે કે એ ફક્ત નિરપેક્ષ સત્તાનો સ્વીકાર નહીં, પણ સાપેક્ષ સત્તાનો સ્વીકાર. જે પૂર્ણ બ્રહ્મ, નિરપેક્ષ, નિર્ગુણ, નિરાકાર ચૈતન્ય સ્વરૂપ, એ જ ચૈતન્ય સ્વરૂપ જેને કે એબ્સોલ્યુટ કહેવામાં આવે, એ ટાઈમ, સ્પેસ અને કોઝેશન, એ દેશ, કાળ અને નિમિત્ત, આ ત્રણની સીમામાં આવૃત્ત થઈ અને ઈશ્વર બને છે. જે ઈશ્વર સૃષ્ટિ સ્થિતિ લય કરી શકે, સમસ્ત જગતનું આવી રીતે નિયમન કરી શકે અને ધારે તો મનુષ્યનું પ્રારબ્ધ બદલાવી શકે, કર્મના સિદ્ધાંતમાં હસ્તક્ષેપ કરી શકે, પક્ષપાત કરી શકે. ભક્ત કહે છે અમારે નિરપેક્ષ બ્રહ્મ નથી જોતો, અમારે તો સાપેક્ષ બ્રહ્મ જોઈએ છે. અમારે એવો ઈશ્વર જોઈએ છે જે અમારા ઉપર પક્ષપાત કરે. કર્મના સિદ્ધાંત પ્રમાણે મેકેનિકલ કર્મનો સિદ્ધાંત કે એ તો કમ્પ્યુટરે કહી દીધું કે આમ કરશો તો આમ થશે, આમ કરશો આમ થશે, પણ અમે નથી કરી શકતા. અમારા આવા કર્મ છે, એના માટે આવું ફળ ભોગવી રહ્યા છીએ અને આ ફળ ભોગવવાનું છે. એમાં હસ્તક્ષેપ તમે કરી શકો? છે એવી કોઈ તાકાત? છે એવી કોઈ શક્તિ? આજે અમે એવી શક્તિના શરણમાં જવા માંગીએ છીએ, કારણ કે અમે લાચાર છીએ, અમે નિર્બળ છીએ, અમે દુર્બળ છીએ. અમે જાણીએ છીએ તેમ છતાં આ કર્મના સિદ્ધાંતમાંથી છૂટકી શકતા નથી. જેમ ધારીએ ચાહીએ છીએ એમ કરી શકતા નથી. તો શું એવું થઈ શકે? આની શોધ અત્યારે થઈ રહી છે અને એ શોધ નિરપેક્ષ સત્તા તો છે, પણ સાપેક્ષ શું બને છે? શું એવી કોઈ સત્તા છે જે પ્રાર્થના સાંભળે, જે હસ્તક્ષેપ કરી શકે? અને એટલે જ આ આખો ડ્રામા થઈ ગયો. આપણા આજના યુગમાં શ્રી રામકૃષ્ણ આવે છે, સ્વામી વિવેકાનંદ આવે છે, નરેન્દ્રનાથ કોલેજના વિદ્યાર્થી આવી રીતે અજ્ઞેયવાદી બને છે, કહે છે હું મા કાલીમાં માનતો નથી. અને એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે જ્યારે નરેન્દ્રનાથને જવું પડે છે
લાચાર થઈને જવું પડે છે રામકૃષ્ણદેવ પાસે કે મને મા કાલીના દર્શન કરાવો, મા કાલીને તમે કહો કે મારી પરિસ્થિતિ દૂર કરે. અને પછી મા કાલી પાસે જવું પડે છે, એ જ પથ્થરની મૂર્તિ પાસે જવું પડે છે અને એ મા કાલીને માનવી પડે છે. આ જે મા કાલીનું માનવું એટલે કે સાપેક્ષ સત્તાને માનવું, એ વિશ્વના ઇતિહાસમાં અનેરો દિવસ. આવો જ એક અનેરો દિવસ જે દિવસે તોતાપુરી માને તોતાપુરી નાગા સંપ્રદાયના હતા. એ ગંગાને કાંઠે આવે છે નાવમાંથી અને જુએ છે ત્યાં દક્ષિણેશ્વરના મંદિરમાં એ કિનારા પર રેતી પર એક યુવક બેઠો છે, અત્યંત તેજસ્વી યુવાન. અને પહેલી જ નજરમાં એમને ગમી જાય છે, અરે વેદાંતનો જ્ઞાનનો આવો ઉચ્ચ અધિકારી બંગાળમાં છે. અને પછી એ યુવકને કહે છે, જો હું આવી રીતે આવી રહ્યો છું ઉત્તર પ્રદેશથી, અને હું ક્યાંય પણ વધારે દિવસ રહેતો નથી. તારે શું વેદાંતની સાધના કરવી છે? જો કરવી હોય તો તને વેદાંતની સાધના કરાવું, કારણ કે તું મને લાગે છે વેદાંતનો ઉચ્ચ અધિકારી છે. અને રામકૃષ્ણ કહે છે, હું શું જાણું બાપુ, માને પૂછી જો, માં જો કહેશે એમ કરીશ. તોતાપુરી સમજે છે કે ઠીક છે, એમની માં આવી હશે સાથે કોઈક, તો જા પૂછીને આવ. જુએ છે રામકૃષ્ણ તો ગયા ત્યાં મા કાળીના મંદિરમાં પથ્થરની મૂર્તિ પાસે, અને ત્યાં જઈને કઈ પ્રાર્થના કરે છે. અને પાછા આવીને કહે છે કે હા, મારી માએ પરવાનગી આપી દીધી છે, એણે કીધું છે કે તારા માટે જ આ તોતાને મોકલ્યો છે. તું ત્યાં ગયો તો પથ્થરની મૂર્તિ પાસે? એને પથ્થરની મૂર્તિ નહીં કહેતા, એ મારી માં છે. અને તોતાપુરી હસે છે, આટલો મોટો વેદાંતનો અધિકારી હજી પથ્થરની પૂજા કરે. ઠીક, જ્ઞાન થશે ત્યારે બધું ઠીક થઈ જશે, જવા દે, ઠીક છે, તું તારા અજ્ઞાનમાં રહે હમણાં. અને પછી એ વેદાંતનું જ્ઞાન આપે છે, ધ્યાન કરતા શીખવે છે. અને અદ્ભુત વાત, જે નિર્વિકલ્પ સમાધિ મેળવવા માટે તોતાપુરને 40 વર્ષ દીર્ઘ વર્ષો લાગ્યા, 3 દિવસમાં શ્રી રામકૃષ્ણ દેવ એ નિર્વિકલ્પ સમાધિમાં પહોંચી જાય છે. અને તોતાપુરીને અત્યંત કષ્ટપૂર્વક એમને નિર્વિકલ્પ સમાધિમાંથી પાછા આ દેહ, આ સંસારમાં લાવવા પડે છે, આ જગતમાં લાવવા પડે છે, બાહ્ય અવસ્થામાં લાવવા પડે છે. તોતાપુરી આશે શું વાત છે, અદ્ભુત વાત છે. અને એ રામકૃષ્ણદેવના પ્રેમમાં પડી જાય છે. રામકૃષ્ણદેવ પાસે જે 3 દિવસથી વધુ રહેતા નહોતા, એ ત્યાં 6 મહિના રહે છે. શ્રી રામકૃષ્ણદેવ પણ આવી રીતે મુહુર્મુહ સમાધિમાં રહે છે. આ બધું થાય છે, આ બધી લીલા થાય છે. અને પણ નિર્વિકલ્પ સમાધિના આનંદ મળ્યા પછી પણ સાંજ થાય એટલે રામકૃષ્ણદેવ તાળી પાડી અને હરિનામ કરે છે. હરિબોલ, 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 માનું નામ લે છે, કીર્તન કરે છે, ભજન કરે છે. અને તોતાપુરી મજાક ઉડાવવા માટે કહે છે, એ રોટી ક્यों ठोकता है? તાળી પાડે છે એટલે રોટી ઠોકતા હે, કે રોટી ક્यों ठोकता है? રામકૃષ્ણ ખીજાય કે આ રોટી ઠોકું છું? ભગવાનનું નામ લઉં છું, માનું નામ લઉં છું, તને રોટી ઠોકું એમ લાગે છે? तोतापुरी हंसे जा, बहुत देखा तुम्हारी माँ, वेदांत का अधिकारी हो कि क्या ये नाम वाम कर भगवान भजन कर रहा है. तोतापुरी ने रामकृष्ण समझाવી છે, રામકૃષ્ણ તોતાપુરી સમજાવી છે. આ પોતાનું ભજન કરે જાય, સમાધિ પણ ચાલે છે, વેદાંતનું પણ ચાલે છે, ભજન પણ ચાલે છે. આ તરફ જ્યારે રામકૃષ્ણ દેવને કીધું કે હું તારી માને નથી માનતો, વળી માં વળી કોણ? બસ એક જ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ છે. આ વળી શું છે? માં ને આ બધું બધી માયા है, सब माया है, सब माया है. दुनिया 3 काल में मिथ्या है. આ કાઠ વેદાંત એને કહેવાય, કાઠ વેદાંત, શુષ્ક વેદાંત. દુનિયા 3 કાલ में मिथ्या है, બધું સ્વપ્નવત છે. એક માં બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. તો આવી જાતના માનવા વાળા એ શુષ્ક વેદાંતી તોતાપુરી. અને રામકૃષ્ણ પછી તો માને પ્રાર્થના કરે છે કે હવે આને તો ખેલ દેખાડવો પડશે. નરેનને દેખાડ્યો તો, નરેનને તો પછી દેખાડશે, પણ અત્યારે તોતાપુરીને પહેલા દેખાડે છે. અને એવું થઈ ગયું, જે તોતાપુરી આવું બલિષ્ઠ શરીર ત્યાંથી નોર્થમાંથી આવ્યા હતા, ઉત્તર પ્રદેશમાંથી આવ્યા હતા, કેટલું પડછંદ શરીર, જોરદાર શરીર, કોઈ દિવસ શરીરનો રોગ શું છે જાણતા નહોતા. પણ બંગાળની ક્લાઇમેટ, બંગાળનું પાણી ભલભલાને પેટનો દુખાવો કરાવી દે, ભલભલાને પેટના બીમારી કરાવી દે. તોતાપુરી પણ એમાં બાકાત નથી થતા. એવો રોગ થયો પેટનો, અને એટલો પેટનો રોગ થયો, અને એવી પેટની પીડા, છેવટે રહી નથી શકતા. ખરી
હું આત્મા છું, મને પેટનો રોગ શું? પણ પેટનો રોગ કે ના હું છું. આ કે છે હું આત્મા છું, મને રોગ નથી. પેટનો રોગ કે ના હું છું. છેવટે તોતાપુરીને હાર સ્વીકાર કરે છે. અરે આ મારું મન આ શરીરમાં જાય છે, હાડ માંસના પૂતળા પર જાય છે. આ શરીર જ મને અત્યારે આત્મજ્ઞાનમાંથી વિરત કરી રહ્યું છે. ઠીક છે, બસ આ શરીરનો ત્યાગ કરીશ, આ શરીરનો ત્યાગ કરી દઈશ, પણ હું મારે વેદાંતમાં, મારે તો આત્મજ્ઞાનમાં જ રહેવું છે. અને રાતના દ્રઢ નિશ્ચય કરે છે, ઠીક છે આ શરીરને મારે ગંગામાં પધરાવી દઈશ, પણ હું તો આત્મા છું. શરીર ભલે જાય, પણ મારે આ શરીરને કારણે આત્મજ્ઞાનમાં વ્યવધાન આવે છે, આ શરીરને રહેવા નહીં દઉં. અને જાય છે રાતના ગંગાને કાંઠે, ગંગામાં પગ મૂકે છે. ધીરે 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 આગળ વધે છે, આગળ વધે છે. આશ્ચર્યની વાત, ગંગા, આટલી વિશાળ ગંગા, ત્યાં તો સમુદ્રને મળવા માટે જાય છે, એટલે ખૂબ વિશાળ એનો પટ છે, અને ખૂબ કેટલું એનું ઊંડું પાણી. એ ગંગા ક્યાં કલકત્તામાંની પાસે, એટલે તો ગંગા સાગરની પાસેની એ ગંગા, ખૂબ વિશાળ સાગરની પાસેની ગંગા. કેટલું વિશાળ એનો પટ, કેટલું ઊંડું પાણી. આશ્ચર્યની વાત, આગળ વધે છે, આગળ વધે છે. ડૂબવા માટે પાણી મળતું નથી, અને ધીરે ધીરે ચાલતા ચાલતા બીજા કિનારે આવી ગયા. તો શું આશ્ચર્ય! ये क्या दैवी माया है, ये क्या दैवी माया है. તોતાપુરી એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવડી મોટી ગંગા, આટલું ડૂબવા માટે પાણી નહીં, આ ગંગા સુકાઈ જાય 1 મિનિટમાં. અઘટન ઘટન પટીયસી માયા. વિચાર કરે છે, આનું જ નામ શું? અઘટન ઘટન પટીયસી માયા. જે અઘટિતને પણ ઘટિત કરી આ એ જ માયા. ક્યાં દૈવી માયા હે. જુએ છે રે, સ્વપ્નમાં તો નથી. આંખો ચોડે છે, ના બરાબર પેલો કિનારો દેખાય, દક્ષિણેશ્વર મંદિર સામે દેખાય, આ કિનારા સુધી આવી ગયું, ત્યાં સુધી પાણી ડૂબવામાંથી નથી મળતું. ફરી પાછા જાય છે, ફરી પાછા દક્ષિણેશ્વર મંદિરમાં આવે છે, પાણી ડૂબવામાંથી નથી મળતું. આશ્ચર્ય! આ શું સ્વપ્ન છે? મારા પોતાની સાથે આમ બની રહ્યું છે, કેમ બની શકે? અને પછી એમને સમજાય છે, હા આ દૈવી માયાનો ઇલાકો છે. રામકૃષ્ણ કહેતા હતા, જ્યાં સુધી દેહ ધારણ કર્યું છે, જ્યાં સુધી માયાના જગતમાં છો, ત્યાં સુધી માયાને માનવી પડશે. શક્તિના ઇલાકામાં રહીને શક્તિને જાકરો દેવાથી નહીં ચાલે, ઈશ્વરને જાકરો દેવાથી નહીં ચાલે. અને પછી તો બીજે દિવસે સવારે રામકૃષ્ણ પરમહંસ જુએ છે તો તોતાપુરી તાલી પાડી પાડીને માનું નામ લે છે. અરે આ તુમ ભી રોટી ઠોક રહ્યો, ક્યા બાત હૈ? અને તોતાપુરી, નહીં બેટા, ये रोटी ठोकना नहीं है, भगवान का नाम ले. तुम ठीक कर रहे थे, अब मैं भी भगवान का नाम लूंगा, मैं भी माँ का नाम लूंगा. સાથે જાય છે, માના મંદિરમાં દર્શન કરે છે. અને તે દિવસે રામકૃષ્ણ પરમહંસ શું આનંદ! આ તોતાપુરી અદ્વૈત વેદાંતિ, ઘોર વેદાંતિ, એ પણ મારી માને માને છે, એ પણ સાપેક્ષ ઈશ્વરને સ્વીકાર કરે છે. આ રામકૃષ્ણ પરમહંસ આ યુગમાં આવ્યા, એ જે શુષ્ક વેદાંતને, નીરસ વેદાંતને રસપૂર્ણ બનાવવા માટે. કે ફક્ત શુષ્ક વેદાંત, બ્રહ્મ સત્ય જગત મિથ્યા નથી, નહીં, એક એવી પણ સત્તા છે જે મનુષ્યના કર્મબંધનને કાપી શકે છે, એ મનુષ્યના પ્રારબ્ધને ફેરવી શકે છે, કર્મોના ફળને જે હોય એમાં હસ્તક્ષેપ કરી શકે છે. આવી એક સત્તા, એના માટે વિશ્વાસ, એ વિશ્વાસ આપણે જે ગુમાવી દીધો હતો, એ વિશ્વાસ ફરી લાવવા માટે આ બધો ડ્રામા તોતાપુરી સાથેનો, નરેન્દ્રનાથનો, સ્વામી વિવેકાનંદ સાથેનો, એ શ્રી રામકૃષ્ણ પોતે આવી અને આ બધું કરી જાય છે. તો એ જે છે પ્રાર્થના, એ આપણે કોને કરવાની છે? એવી સત્તાને કે જે સત્તા આ હસ્તક્ષેપ કરવાની શક્તિ ધરાવે છે, પ્રાર્થના સાંભળવાની જેનામાં ક્ષમતા છે, જે પ્રાર્થના સાંભળે છે, જે ફક્ત નિરપેક્ષ નથી પણ સાપેક્ષ છે, જે પક્ષ ધારણ કરે છે, જે લોકો કરુણાપૂર્વક એને દયા કરવા માટે, કરુણા મેળવવા માટે થઈને હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે, આજીજી કરે છે, વિનંતી કરે છે, એના ઉપર કૃપા કરે છે, કરુણા કરે છે અને પક્ષ લે છે. પક્ષધર એમને જોઈએ છે, એ સાપેક્ષ બને છે, પક્ષ ધારણ કરે છે. પાર્શિયલિટી જોઈએ છે. ગ્રેસ માર્ક જોતા હોય, ગ્રેસ, કૃપા, તો ત્યાં તો પાર્શિયલિટી જોઈએ. પાર્શિયલિટી બધા કે નહીં, બધા મારે મન બરાબર, ના, બધા તમારે મન બરાબર હશે, પણ હું કાચો છું, હું કાચો વિદ્યાર્થી છું, અને મારા માટે તમે પાર્શિયલિટી કરો, બધા એને સમાન રીતે તમે જુઓ છો, એ રીતે નહીં, મને એક્સ્ટ્રા ગ્રેસ માર્ક આપો. ગ્રેસ, કૃપા, આ ભક્ત કૃપા ચાહે છે કે તમે બધાને બરાબર ટ્રીટમેન્ટ કરો, પણ મારો એમાં દરદર નહીં ફીટે, કારણ કે મારી પાસે એવા યમ નિયમ કરવાની શક્તિ નથી, સામર્થ્ય નથી, તો હું યમ નિયમ પાલન કરી નથી શકતો, હું આવી રીતે ધ્યાનના માર્ગમાં આગળ નથી વધી શકતો પોતાની રીતે. મારે ગ્રેસમાં જોઈએ, મારે કૃપા જોઈએ,
મારે વિશેષ કૃપા જોઈએ, મારા ઉપર તમે પક્ષપાત કરો અને મારા કર્મના સિદ્ધાંતમાં તમે આડે આવો. તો આવી રીતે શું પ્રાર્થના સાંભળે છે? તો એ કહે છે કે હા, જ્યારે એવી જાતની વ્યાકુળ પ્રાર્થના હોય, આંતરિક હોય, શ્રી રામકૃષ્ણ કહે છે કે જો પ્રાર્થના આંતરિક હોય તો પ્રભુ સાંભળશે જ સાંભળશે. પણ પ્રાર્થના પછી કેવી જાતની હોય છે? કેટલી બધી જાતની પ્રાર્થના હોય છે. અને જેમ મેં કહ્યું તેમ આપણે પહેલા પણ ચર્ચા કરી કે આપણે ત્યાં પહેલા વૈદિક કાળમાં તો ઘણી પ્રાર્થના હતી, પણ પછી આપણે પ્રાર્થનાને એટલું બધું મહત્વ ના આપ્યું. રામકૃષ્ણ દેવ આવીને એ પ્રાર્થના યોગ જાણે કે પ્રારંભ કરે છે કે ફક્ત પ્રાર્થના દ્વારા ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે, ફક્ત પ્રાર્થના દ્વારા બધું થઈ શકે. એ શ્રી રામકૃષ્ણ આવે છે. પણ વચલો કાળ જે છે એમાં આપણે ધ્યાનને મહત્વ વધારે આપ્યું, બીજા બધા જે યોગોને વધારે મહત્વ આપ્યું, પણ આ પ્રાર્થના એટલી બધી નથી. પણ વૈદિક કાળની જે પ્રાર્થના, એમાં બે જ પ્રાર્થના આજકાલ આપણને વધારે મળે છે. એક તો પ્રાર્થના જે આપણે કરીએ છીએ શરૂઆતમાં, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય. હે પ્રભુ, મને અસતથી સત તરફ લઈ જા, મને મૃત્યુથી અમૃત તરફ લઈ જા, મને અંધકારથી પ્રકાશ તરફ લઈ જા. આ એક પ્રાર્થના છે. આ પણ એ વેદની પ્રાર્થના છે. અને બીજી ગાયત્રી પ્રાર્થના, ગાયત્રી મંત્ર જે ઘણા લોકો જપ કરે છે. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ બે પ્રાર્થના સિવાય બાકી મોટા ભાગની પ્રાર્થના આપણે ગુમાવી દીધી છે. ફરી પાછો એ પ્રાર્થના યોગને સંસ્થાપિત કરવા માટે જાણે કે શ્રી રામકૃષ્ણ આવે છે. તો પણ ક્રિશ્ચિયનિટીમાં, ક્રિશ્ચિયન મિસ્ટિસિઝમમાં એમાં ઘણી જાતની પ્રાર્થનાની વાત આવે છે. જેમાં ક્રાઇસ્ટનો મુખ્ય સંદેશ હતો કીપ વોચ એન્ડ પ્રે, કે હંમેશા સાવધાન રહો, સતત ધ્યાન રાખો અને પ્રાર્થના કરો. આ ઈસુ ખ્રિસ્ત કહે છે. અને એમના શિષ્ય સેન્ટ પોલ પ્રે વિધાઉટ સીઝિંગની વાત, પ્રે વિધાઉટ સીઝિંગ, કે હંમેશા સતત ધ્યાન, સતત પ્રાર્થના કરો, એની વાત આવે છે. સેન્ટ થેરેસ ઓફ એવિલા કહે છે કે પ્રભુની આત્મા પર વરસતી અસીમ કૃપાનું એકમાત્ર દ્વાર શું છે? પ્રાર્થના. તો આવી રીતે ઘણા સંતો થઈ ગયા, લોકો પ્રાર્થના પર વિશેષ જોર આપ્યું, એ પ્રાર્થના ઉપરના ઘણા ગ્રંથો લખાઈ ગયા. તો ખ્રિસ્તી તત્વજ્ઞાનમાં આપણે જોઈએ તો પ્રાર્થના એ લોકોએ ત્રણ પ્રકારની વાત તત્વજ્ઞાનમાં કરી. એક તો ધ્યાન, જે એમાં સૂક્ષ્મ અંતર છે, ધ્યાન, પ્રાર્થના અને ચિંતન. મેડિટેશિયો ધ્યાન, ઓરેશિયો પ્રાર્થના અને કન્ટેમ્પલેશિયો એટલે ચિંતન. અને આ જે ઓરેશિયો પ્રાર્થના, એ પ્રેયર, એ પ્રાર્થનાના પાછા બે ભાગ. એક તો છે મૌખિક પ્રાર્થના, ઓરલ પ્રેયર, જે મુખથી દ્વારા થાય એનો ઓરલ પ્રેયર, મૌખિક પ્રાર્થના. અને બીજી છે માનસિક પ્રાર્થના, મેન્ટલ પ્રેયર. માનસિક પ્રાર્થના પાછા બે ભાગ. એક છે સક્રિય એક્ટિવ પ્રાર્થના, બીજી છે નિષ્ક્રિય પેસિવ ઓર ઇન્ફ્યુઝડ પ્રાર્થના. આ જે પેસિવ અથવા ઇન્ફ્યુઝ પ્રાર્થના, ઇનએક્ટિવ પ્રાર્થના, નિષ્ક્રિય પ્રાર્થના જે માનસિક રીતે થાય છે, એને આપણે ચિંતન કહી શકીએ, ધ્યાન કહી શકીએ. એ ધ્યાનના બહુ લગોલગ આવી જાય છે. અને જે સક્રિય પ્રાર્થના હોય છે, એક્ટિવ પ્રાર્થના હોય છે તો માનસિક, પણ તેમ છતાં સક્રિય પ્રાર્થના હોય છે. એમાં પણ ત્રણ ભાગ કયા? એક તો ડિસ્કર્સિવ પ્રેયર, એક અફેક્ટિવ પ્રેયર અને એક પ્રેયર ઓફ સિમ્પ્લિસિટી. ડિસ્કર્સિવ પ્રેયર એટલે કે જાણે એક પ્રકારનું ધ્યાન. અફેક્ટિવ પ્રેયર એટલે ભાવભરી પ્રાર્થના જેમાં કાકલુદી હોય છે. અને પ્રેયર ઓફ સિમ્પ્લિસિટી એટલે સાદગીભરી પ્રાર્થના. આવી જાતે ઘણી જાતના એ ક્રિશ્ચિયન મિસ્ટિસિઝમમાં, ખ્રિસ્તી ધર્મ પ્રમાણે પ્રાર્થનાના ઘણા વિભાગ પાડ્યા, ઘણી બધી પ્રાર્થનાઓની વાત કરી. પ્રેયર ઓફ ધ હાર્ટ, ફિલોકેલિયા, બહુ સુંદર ગ્રંથ છે ફિલોકેલિયા, કે જેમાં કેવી રીતે પ્રાર્થના કરવી, પ્રાર્થનાના કેટલા બધા પ્રકાર છે, કઈ સ્થિતિમાં પરિસ્થિતિ પ્રાર્થના કરવી, કઈ કઈ જાતની પ્રાર્થના, આ બધા એનું વિસ્તારથી વર્ણન છે. અને આપણે એક બીજા ગ્રંથની વાત કરી હતી કે ધ વે ઓફ એ પિલગ્રીમ, બહુ સુંદર પુસ્તક છે, કે રશિયન પિલગ્રીમ, એક રશિયન વટે માર્ગ જઈ રહ્યો છે, કેવી રીતે એને ક્યાંક એક જગ્યાએ સાંભળે છે કે સેન્ટ પોલનો સંદેશો પ્રે વિધાઉટ સીઝિંગ, કે હંમેશા સતત તમારે પ્રાર્થના કરવી જોઈએ. તો સતત પ્રાર્થના કેવી રીતે થાય? અને એમાં એવી રીતે પછી એક એ આપ્યું કે ના, પ્રાર્થના એટલે એવી રીતે સતત પ્રાર્થના કરવી જોઈએ કે તમારે જાગૃત અવસ્થામાં પણ પ્રાર્થના કરો, ખાતા પીતા કાર્ય કરતા પણ કરો, ને સૂતા સૂતા પણ પ્રાર્થના કરો, અને ઊંઘમાં પણ પ્રાર્થના કરો. એ કેવી રીતે બની શકે ઊંઘમાં પ્રાર્થના? એ એને સમજમાં નથી આવતું. ઘણી જગ્યાએ જાય છે, ઘણા લોકોને પૂછે, ક્યાંય એમને સંતોષજનક ઉત્તર નથી મળતો. પછી એક જગ્યાએ એક પાદરી પાસે, એક વૃદ્ધ પાદરી પાસે એનું મળે છે કે કેવી રીતે મંત્રનો જાપ કરો. ઓ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ હેવ મર્સી ઓન મી, આ મંત્ર આપે છે. ને આ મંત્રનો જાપ ધીરે ધીરે કરતા કરતા એ મંત્ર પછી એટલા બધી વાર જપ કરે છે, ને એટલી વ્યાકુળતાપૂર્વક ને એટલી આંતરિકતાથી જપ કરે છે કે દરેકે દરેક નિશ્વાસ સાથે એ જાપ કઈ થઈ જાય છે, જેને આપણા
આપણે આપણા રીતે એને અજપાજપ કહે છે. એનાથી પણ વધુ જ્યારે આગળ વધે છે ત્યારે હૃદયના પ્રત્યેક ધબકારા સાથે પોતાની મેળે એ મંત્રનો જાપ થાય છે. ઓ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ હેવ મર્સી ઓન મી. તો પોતપોતાના ઈષ્ટનો મંત્રનો જાપ પણ આવી રીતે કરવાથી ધીરે ધીરે આ સ્થિતિ આવે અને ત્યારે પોતાની મેળે જાણે કે ઓટોમેટિક મશીન એ ખૂબ ઉચ્ચ સ્થિતિ કેટલાક લોકોને થઈ જાય છે. તો એમાં જાણે અજપાજપ પોતાની મેળે જપ થતા હોય છે. આ જ જાણે કે એક પ્રકારની પ્રાર્થના. તો એ લોકોની જે પ્રેયર ઓફ ધ હાર્ટ જે છે પ્રેયર એ આપણા મંત્રના જપ સાથે જાણે કે મળતી આવે છે. આપણે એને જેને પ્રાર્થના કહીએ છીએ એને તો પ્રાર્થના એ પ્રેયર કહે છે, પણ એના જે પ્રેયર ઓફ ધ હાર્ટ એ પ્રેયરમાં પછી હજી જે બીજો ભાગ કયો એ આપણા મંત્રના જપ સાથે મળતી આવે છે. તો આવી રીતે મંત્રનો જપ છે અથવા જે પ્રાર્થના છે એ ધ્યાન માટેનું એક વાતાવરણ ઊભું કરે છે. અને એ જ મંત્રનો જાપ જ્યારે પ્રગાઢ બને છે, એ જ પ્રાર્થના જ્યારે પ્રગાઢ બને છે, વધુ ને વધુ એ એમાં ઊંડા ઉતરે છે, તો એ જ પ્રાર્થના અથવા એ જપ એ ધ્યાનમાં પરિણમે છે. એ જ એની પ્રગાઢ સ્થિતિ છે ધ્યાન. તો અને એ ધ્યાન પછી સમાધિમાં પરિણમે છે. તો ધ્યાનને પ્રાપ્ત કરવાના જે ઘણા બધા ઉપાયોમાંનો આ ઉપાય કીધો મંત્રનો જપ અને પ્રાર્થના. અને પ્રાર્થના પણ કેટલા બધા પ્રકારની, જેમ આપણે આપણા જે ક્રિશ્ચિયન મિસ્ટિઝમ કહ્યું, આપણી રીતે પણ પ્રાર્થનાના ઘણા ભાગ કયા. તો એ પ્રાર્થનામાં આપણે એક પ્રાર્થના લીધી હતી કે ઉદાહરણના રૂપે કે શત્રુપાની પ્રાર્થના. એક તો પ્રાર્થના કરી નરેન્દ્રનાથે આપણા વતી શ્રી રામકૃષ્ણદેવ કહે છે પ્રાર્થના કરવી તો તમે નાની નાની વસ્તુઓ માટે પ્રાર્થના કરશો, ઠીક છે, પ્રાર્થના માની લો સફળ પણ થઈ ગઈ, પણ પાછળથી તમને પસ્તાવો ન થવો જોઈએ, અરે રે મેં આના માટે પ્રાર્થના કરી પણ આ તો ઊંધું નીકળ્યું. કારણ કે આપણને ખબર નથી આપણા માટે શું સારું શું ખરાબ. કોમ્પ્યુટર નાનું છે અને આપણા માટે શું સારું છે શું ખરાબ એ આપણે જાણતા નથી. અને ક્યારેક ક્યારેક એટલા જ માટે આપણને માગતા નથી આવડતું. એના ઉદાહરણો કેટલા બધા આપ્યા. એ નાક પણ સુંદર નાક પણ આવશે ને પછી સુંદર નાક ચાલ્યું પણ જશે ને પછી જ્યાં hatte ત્યાં રહી જશે. એ છેલ્લે આપણને સમજાશે અરે રે આખી જિંદગી પ્રાર્થના કરવામાં કાઢી અને જેટલી પ્રાર્થના કરી સફળ પણ થઈ, પણ પછી અંતે શું? પ્રાર્થના તો ઊભી ન ઊભી. આ પ્રાર્થના કરી તો હવે કે સ્કૂટર આપો તો સ્કૂટર આવે, તો કે હવે ગાડી આપો, ગાડી આવે, તો પછી એનાથી કાંઈ ને કંઈ તો પ્રાર્થના છે જ છે. દીકરીને પણ આવી જાય તો દીકરાને પણ આવી, કાંઈ ને કંઈ પ્રાર્થના ચાલુ જ છે. અને પછી સરવાળે મીંડું છેવટે મૃત્યુ સમયે આટલી બધી પ્રોપર્ટી કરી એમાંથી એક પણ નહીં, પુત્ર નહીં આવે, પુત્રી નહીં આવે, પુત્રવધુ સાથે નહીં આવે, મકાન નહીં આવે, કાંઈ નહીં આવે, સરવાળે સાવ મીંડું. આખી જિંદગી પ્રાર્થના કરવામાં કાઢી, પ્રાર્થના કરવા માટે મળ્યું શું? તો એ છેવટે ખબર પડે. એટલા માટે પ્રાર્થના કેવી રીતે કરવી શીખવાડી દે છે સ્વામી વિવેકાનંદ. માં એ જય કે છે ના, રામકૃષ્ણદેવ કહેતા હતા શાકભાજી નથી માંગવા. રાજાની પાસે જઈને 4 શેર શાકભાજી, એ શાકભાજી પોતે ગમે ત્યાંથી લઈ આવશું. રાજાની પાસે જઈને જે આટલી મોટી મોટી વસ્તુ મળી શકે, આખા જન્માંતરની સમસ્યાઓનું સમાધાન થઈ શકે, મુક્તિ મળી શકે, ભક્તિ મળી શકે, જ્ઞાન મળી શકે, વિવેક વૈરાગ્ય મળી શકે, એની માટે પ્રાર્થના કરી. અને એટલા માટે વારંવાર સ્વામી વિવેકાનંદ કહે છે, નરેન્દ્રનાથ કહે છે, માં મને બીજું કાંઈ નથી જોતું, મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો. આ સર્વશ્રેષ્ઠ પ્રાર્થના. કે એ પ્રાર્થના આપણને એવી વસ્તુ અપાવી દે કે પછી પાછું માગવા જેવું ન રહે. કે એવી રીતની માગો કે પછી તમારી પાસે, અને એવા પાસે માગો અને એવી રીતે માગો એ પછી માગવાની જ વાત ન રહે. શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે. ફકીર ગયો છે ત્યાં રાજા અકબર પાસે માગવા માટે, પ્રાર્થના કરવા માટે કે ભાઈ મને આવી રીતે કંઈક થોડા પૈસા આપો ને આ કપડાં આપો. અને ત્યાં જઈને જોઈએ છે અકબર ઈશારો કરે છે, હું ત્યારે નમાજ પડું છું. નમાજ પડે છે, હે પ્રભુ મને પૈસા આપો, મને વધુ સોના મોહર આપો, મને વધુ સંપત્તિ આપો. એટલે આ ફકીર તો જવા માંડે છે. રાજા કે છે ખમો ખમો ખમો, ઈશારાથી સમજે. પછી કે છે તમે શું કરવા આવ્યા હતા? તો હું આવ્યો તો થોડુંક કંઈક મારે જરા કામ હતું, થોડાક લોકોને નિમંત્રણ કર્યું હતું, તો ભિક્ષા માંગવા આવ્યો હતો, થોડા વસ્ત્રો માટે આવ્યો હતો. તો પછી જાતા તો શું કરા? મેં કીધું કે તું પણ સંપત્તિ માગી રહી છે, તું પણ વસ્ત્ર માગી રહ્યા છે, તું પણ સોના મોહર માગી રહ્યા છે, તું જે માગી રહ્યો છે હું પણ એ જ માગી રહ્યો છું. તો પછી તું જેની પાસે માગી એની પાસે જ ના માગું, ભિખારી પાસે શું કરવા માગું? એટલે હું ડાયરેક્ટલી હવે ભગવાન ખુદા પાસે જ માગીશ. તો કોની પાસે માગવું, કેવી રીતે માગવું, શું માગવું, એ પણ એક છે. અને એટલે જ આપણે વાત કરી હતી. બહુ સુંદર વાત આવે છે રામચરિત માનસમાં, પ્રસંગ આવે છે શત્રુપા અને મનુ તો માગી લીધું, ચતુર રાજાએ એવી રીતે માગ્યું કે એમાં બંનેનું થઈ ગયું. ચતુર રાજા કહે છે કે મારે, પ્રભુને કહે છે કે મારે તમારા જેવો પુત્ર જોઈએ છે. અને પ્રભુ કહે છે કે હવે મારા જેવો તો હું ક્યાંથી લાવું, મારા જેવો તો ઈશ્વર, મારા જેવો તો કોઈ છે જ નહીં સંસારમાં.
ઠીક છે, તો હું જ તારા પુત્ર રૂપે આવીશ. અને પછી શત્રુપાએ કે તમે દેવી હવે તમે માગી લ્યો. કે ચતુર રાજાએ એવું સુંદર માગ્યું કે એમાં મારું પોતાની મેળ આવી ગયું. કારણ કે એના તમે પુત્ર થશો તો માં તો હું બનવાની છું ને, તો મને તો તમે મળી જ ગયા પોતાની મેળે, તો મારી કુખે તમે આવશો. એટલે એને એવી રીતે માગ્યું કે મારું વરદાન પણ પોતાની મેળે થઈ ગયું. તો કે બીજું માગો. તો બહુ સુંદર વરદાન માગે છે. કહે છે જે નિજ ભગત નાથ તવ અહી જો સુખ પાવહી સો ગતિ લહી. હે પ્રભુ, હું એવું માગું છું કે જો જે તમારા નિજ ભગત છે, નિજ ભગત પોતાના માણસ કહે છે ને કે આ અમારા પોતાના માણસ છે, એને કઈ કહેતા નહીં, અમારા પોતાના માણસ છે. તો એમ ભગવાનના ભગત તો છે, ઘણા બધા ભગત છે, પણ એમાં કેટલાક હોય છે જે નિજ ભગત હોય છે. નિજ ભગત એટલે એના પોતાના અંતરંગ, જે એની બધી વાત જાણે, ભગવાનની બધી વાત જાણે, એના અંદરની બધી વાત જાણે. જેમ એક મદારી હોય, મદારી પાસે એક જંબુરો હોય, એ જંબુરો બધોય જાણતો હોય, કેવા કેવા ખેલ કરાવશે, પણ એ કે નહીં કોઈને, બધું જાણે છે, આના પછી શું જાદુ કરવાનું છે, શું કરવાનું છે, પણ એ એવી રીતે વર્તે જાણે ને કઈ ખબર નથી, પણ એનો નિજ જન છે, એને બધી એની ખબર હોય. એવી રીતે ભગવાનના નિજ ભગત હોય છે કેટલાક, એ ભગવાનની બધી વાત જાણે પણ કે નહીં, અને અંતરંગ. તો એ કહે છે શત્રુપા, જે નિજ ભગત નાથ તવ અહીં, કે જે તમારા પોતાના ભગત છે, નિજ ભગત છે, એ લોકો જેવું સુખ પ્રાપ્ત કરે છે. અને જો સુખ પાવઈ સો ગતિ લઈ, અને જે પરમપદની પ્રાપ્તિ એમને થાય છે. બહિરંગ ભક્ત મારે નથી બનવું, અંતરંગ ભક્ત બનવું છે, કે જેને તમારી બધી કારસ્તાની ખબર હોય, અને જે તમારે એકદમ અંતર સુધી વયા જાય, અને જે પરમપદ એમને પ્રાપ્ત થાય, અને જેવું સુખ એમને પ્રાપ્ત થાય એવું સુખ મારે જોઈએ છે. મારે અંતરંગ ભક્ત બનવું છે, નિજ ભગત બનવું છે. ફક્ત ભગત બનવું છે એટલું નહીં, નિજ ભગત બનવું છે. અને સોઈ સુખ સોઈ ગતિ સોઈ ભગતિ સોઈ નિજ ચરણ સનેહું. અને આવા જે નિજ ભગતને જેવી જાતનું સુખ મળે, જેવી જાતની ગતિ મળે, જેવી જાતની ભક્તિ મળે, અને સોઈ નિજ ચરણ સનેહું, અને તમારા ચરણોનો પોતાનો પ્રેમ મળે, વિશેષ પ્રકારનો જે પ્રેમ એ લોકોને મળે, એવો પ્રેમ મને મળે, એવો નિજ ભગત, એવી નિજ ભગત મને બનાવજો. અને સોઈ વિવેક સોઈ રહની પ્રભુ હમહી કૃપા કરી દેહો. હે પ્રભુ, મને એ જ વિવેક આપજો અને એવી જ રહની આપજો કે જે તમારા નિજ ભગતને મળે છે. આ બહુ મહત્વપૂર્ણ બે શબ્દો, કે નિજ ભગતી આપજો, એવું પ્રેમમાં ચરણોમાં રતી આપજો, એવી જાતનું સુખ આપજો જે તમારા નિજ ભગતને મળે છે, અને તમારા જે અંતરંગ ભક્તની પાસે જે વિવેક બુદ્ધિ હોય છે એવી વિવેક બુદ્ધિ આપશો. અને ફક્ત વિવેક બુદ્ધિ નહીં, એનાથી હજી આગળ વધીને સાથે સાથે રહની આપજો. આ રહની શબ્દ બહુ જ સુંદર. એના માટે તુલસીદાસજીએ વિનય પત્રિકામાં રહની શું છે, વિનય પત્રિકા વાંચવાથી ખબર પડે કે રહનીનો શું અર્થ છે. તુલસીદાસજી કહે છે, કબહુક હો યહી રહની રહોંગો. હે પ્રભુ, ક્યારે એવો અવસર આવશે કે મને આવી જાતની રહની મળે. રહની એટલે કે એવી રહેણી કરણી. એક તો બુદ્ધિ, એક છે બુદ્ધિ, એ બુદ્ધિપૂર્વક આપણને ખબર પડી ગઈ કે ભાઈ સંસાર નશ્વર છે, જેનો જન્મ છે એનું મૃત્યુ અવશ્યંભાવી છે, તો પછી શોક કરવાથી શું ફાયદો. અશોચાના અન્વશોચમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચનથી પંડિતા. એ તો પંડિત લોકો એમાં તો શોક નથી કરતા. કેમ? જાતસે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ છે, જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ થયું છે એનું જન્મ નિશ્ચિત છે, તો પછી એમાં શોક કરવા જેવું છે. કોઈ મરી ગયું તો એ બુદ્ધિ વિવેક બુદ્ધિ આપણામાં ક્યારે આવે? જ્યારે કોઈકની ગાય મરી જાય, કોઈકનો પુત્ર મરી જાય. અરે શું તમે પણ આ પુત્ર માટે શોક કરો છો? એ તો આ તો જન્મ મરણના ચક્કરમાં રહેવાનું છે, જેનો જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે. આટલું બધું જ્ઞાન, જ્યારે પોતાના પુત્રનું મૃત્યુ થઈ ગયું ત્યારે જોધાર આંસુ. ક્યાં ગયું ભાઈ તમારું જ્ઞાન? હા, જ્ઞાન તો છે, આ તમારી વાત સાચી છે, પણ આ તો મારો પુત્ર છે ને. ઓલાનો મરી ગયો ત્યાં સુધી જ્ઞાન હતું, ત્યાં સુધી તો મોટું મોટું જ્ઞાન આવતું હતું. ગીતાનો શ્લોક બરાબર જોરદાર આપણે કહી દેતા હતા. પણ એ તો શું થાય? તો તમે તે દિવસે કહેતા હતા ને, જાતસે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ છે. આ એ તે દિવસ હું કહેતો હતો, પણ એ તો ઓલાનો પુત્ર મેળ્યો હતો. આજે તો મારો પુત્ર મેળ્યો છે, એ કેમ ચાલે? એટલે રડવું આવે. તો વિવેક બુદ્ધિ હોય, વિવેક બુદ્ધિ તો આવી ગઈ છે, વિવેકમાં ખબર પડી ગઈ છે, વિવેક બુદ્ધિ બરાબર જાણે છે કે ભાઈ જાતસે ધ્રુવ ધ્રુવ મૃત્યુ જન્મ થશે, પણ રહેણી નથી આવી. એ વિવેક બુદ્ધિ પ્રમાણે આપણે રહેતા નથી શીખા, એ પ્રકારની રહેણી કરણી નથી આવી, એ પ્રકારનો વ્યવહાર આપણે જીવનમાં નથી આવ્યો. ફક્ત વિવેક બુદ્ધિ આવવાથી નહીં થાય, ફક્ત જ્ઞાન ચક્ષુ ખોલવાથી નહીં થાય. પાછા જ્ઞાન, આપણે બધા છીએ જ્ઞાન પાપી. એટલા કેટલાક લોકો હોય છે પ્રાપી. પાપી એટલે કે
એ ખરાબ કામ કરે. શું કરે? એને ખબર નથી કે ભાઈ આ કરવું ખોટું છે, એને ખબર નથી. દારૂ પીવો ખોટું છે, ખબર નથી. પણ કેટલાક લોકો જાણે છે, પણ શું થાય એટલે કે લાચાર છે સ્વભાવથી. આ અમને ખબર છે કે ભાઈ આ સ્મોકિંગ ઇઝ વેરી બેડ, યસ ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, દરેક પેકેટમાં લખેલું છે. પણ શું થાય એટલે કે લાચાર છીએ, સ્વભાવથી લાચાર છે, રહેણી નથી આવી, વિવેક બુદ્ધિ આવી ગઈ છે. હું તમને 1 કલાક લેક્ચર આપી દઈશ કે સ્મોકિંગથી કેટલા પ્રકારના બીમારી થાય છે, કેટલું કેન્સરમાં કેટલું છે, એનું કેટલું ડેન્જર છે, મોડર્ન લેટેસ્ટ રિસર્ચ એના માટે શું કહે છે, અને કેટલા પર્સન્ટેજ લોકોને આનાથી અફેક્ટ થયા છે, અને કેટલા લાખો લોકો આનાથી અત્યારે પીડાઈ રહ્યા છે. આ બધું સ્ટેટિસ્ટિક્સ મારા મોઢે છે, બધું હું તમને કહી શકીશ, તમને હું લેક્ચર આપી શકું. અને આ સ્મોકિંગ જે ખરાબ છે, ઇન્જરીઝ ટુ હેલ્થ, એના ઉપર પણ લેક્ચર આપી શકું. એટલું જ નહીં, મોડર્ન સાયકોલોજીસ્ટ આના માટે શું મેથડ આપ્યા છે, શું ઉપાય આપ્યા છે, આ સ્મોકિંગ કેવી રીતે બંધ કરી શકાય, કોઈને જો ધૂમ્રપાનની આદત હોય તો એ ધૂમ્રપાનની આદતમાંથી કેવી રીતે છૂટવું, એના ઉપર પણ તમને લેક્ચર આપી શકું. મને બધી ખબર છે, પણ શું થાય, હું નથી છોડી શકતો. કેમ? વિવેક બુદ્ધિ આવી ગઈ, પણ રહેણી નથી આવતી. ખબર પડી ગઈ છે બધું કે શું છે શું નહીં, પણ એ પ્રમાણે હું ચાલી નથી શકતો. વ્યવહારમાં એ બુદ્ધિ ઉતરતી નથી, વ્યવહારમાં એ જ્ઞાન ઉતરતું નથી. આજે વ્યવહારમાં જ્ઞાન અને બુદ્ધિ ઉતરે એનું નામ રહેણી. તો બહુ સુંદર શબ્દ આપ્યો તુલસીદાસજીએ કે રહેણી. એ શત્રુપા કહે છે રહેણી, મારે વિવેક પણ જોઈએ છે, સાથે સાથે રહેણી પણ જોઈએ, જે અંતરંગ ભક્તને મળે. તુલસીદાસજી એ જ માગે છે, કબહુક હો યહ રહની રહોગો. હે પ્રભુ, ક્યારે એવો અવસર આવશે કે જ્યારે હું એવી રહેણી સાથે રહી શકીશ. કેવી રહેણી? શ્રી રઘુનાથ કૃપાલુ કૃપાતે સંત સ્વભાવ ગહોગો. કે સંત સ્વભાવ હું સ્વીકાર કરી લઈશ, મારામાં સંત જેવો સ્વભાવ આવશે. અરે સંત તુલસીદાસ, તમે સંત સ્વભાવ ચાહો છો તો તમે શું સંત નથી? હા ભાઈ, સંત તો છું, પણ દેખાવનો સંત છું. પણ ખરેખર જે સંતના બધા લક્ષણો હું કહું તો છું, સંતની વાણી બોલું છું, પણ એ બધી વાણી હજી જીવનમાં ઉતરી નથી. એટલે પ્રભુને પ્રાર્થના કરું છું, પ્રભુ સાચા અર્થમાં એ વાણી, જે ઉપદેશ હું બીજાને આપું છું, એ ઉપદેશ મારા પોતાના જીવનમાં આવી જાય, એ રહની મને આવી જાય, વિવેકતા આવી ગયો. અને એટલા માટે બધાને જ્ઞાન દેતો ફરું છું, ભક્તિનો જ્ઞાનનો ઉપદેશ પણ આપું છું. આ વિનય પત્રિકામાં ઘણી જગ્યાએ એવી વાત મળશે. તુલસીદાસજી આપણાવતી, એ જાણે કે આરોપ કરીને, પોતે તો એટલા ઊંચી સ્થિતિમાં પણ આપણાવતી આરોપ કરીને, હે ભગવાન મને સંતની બુદ્ધિ આપો, સંત સ્વભાવ ગહોગો. શું ક્યારેક એવું થશે કે રહની મળશે એટલે કે આ સંત સ્વભાવ ગહોગો. તો સંત સ્વભાવ કેને કહેવાય? જથા લાભ સંતોષ સદા કાઉસ કચું ન ચહોગો. કે જે કઈ મળે એનાથી સંતોષમાં માની લઉં અને કોઈની પાસે કઈ માગવા ન જાઉં. પરહિત નિરંતર પરહિતની ચિંતા કરું. મનક્રમ વચન નેમ નિભોગો. કે જે કઈ કહું, વચન કહું, એ પ્રમાણે હું પોતે ચાલી શકું. જે હું બીજાને આપું છું એ પોતે એનું પાલન કરી શકું, અને જેવું વચન મોઢેથી કહું છું એ પ્રમાણે હું વ્યવહાર કરી શકું. એટલે મનસા વાચા કર્મણા, જેમ શ્રી રામકૃષ્ણ કહે છે ને કે મન મુખ એક કરવું પડે. મનથી એક વિચાર કરીએ છીએ, મુખથી કંઈક બીજું કંઈક બોલીએ છીએ, અને પાછું વ્યવહારમાં કંઈક ત્રીજું જ કરીએ છીએ. મન, મુખ અને રહેણી, આ ત્રણમાં જે અંતર છે એ આપણા બધાની સમસ્યા છે, દરેકની સમસ્યા છે. આ સમસ્યા સમાધાન માટે પ્રાર્થના. કબહુક હો યહ રહની રહોગો, શ્રી રઘુનાથ કૃપાલુ કૃપાતે સંત સ્વભાવ ગહોગો. જથા લાભ સંતોષ સદા કાહુસ કછું ન ચહોગો. પરહિત નિરંતર મનક્રમ વચન નેબ નિવહોગો. પરુષ વચન અતિ દુસ્સહ શ્રવણ સુની તે પાવક ન દહોગો. કોઈ પણ જયારે કટુ વચન મને કહે, કોઈ નિંદા કરે, તો મારા મન પર એની અસર ન થાય. અરે, હું પોતે કહું છું કે મારે ઈશ્વર સિવાય હું કોઈની પરવા નથી કરતો. પોતે તો કહું છું કે ઈશ્વર જ સર્વશ્રેષ્ઠ છે, અને પછી કોઈ સાધારણ વ્યક્તિએ કોઈ 2 કટુ શબ્દ કહી દીધા મૂર્ખતાવશ, એના માટે થઈને મારી 3 રાત ઊંઘ નહીં આવે. એનો અર્થ છે વિવેક બુદ્ધિ તો આવી ગઈ છે. વિવેક બુદ્ધિ મને કહી દીધું કે આ લોકો, જે લોકો પોતે મૂર્ખ છે, જે લોકો પોતે સમજતા નથી, જે લોકોને પોતાને આધ્યાત્મિક જીવન વિશે કંઈ ખબર નથી, એ લોકો તમે આધ્યાત્મિક જીવનમાં જાઓ છો એટલા માટે ક્રિટિસાઇઝ કરે છે, નિંદા કરે છે, કારણ મૂર્ખતાવશ. અને મૂર્ખને તમે આટલું બધું ઇમ્પોર્ટન્સ આપો છો, મહત્વ આપો છો, એનો અર્થ શું છે? ઈશ્વર કરતા એ વધારે ચડી ગયા તમારી નજરમાં? તો કહે છે પરુષ વચન અતિ દુસ્સહ શ્રવણ સુની તે પાવક ન દહોગો. એનાથી મારા ઉપર કોઈ અસર ન થાય. વિગત માન સમ શીતલ મન પરગુણ નહીં દોષ કહોગો. કે માન સન્માન મારા માટે સમાન બની જાય. તુલિના સ્તુતિર મૌની સંતુષ્ટ યેન કેનચિત અનેકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નર. જે ભક્તની જે લક્ષણ કયા 12 અધ્યાયમાં 12મા અધ્યાયમાં શ્રીમદ ભગવદ ગીતામાં કે તુલ્ય નિંદા સ્તુતિર મૌની,
એ જ વાત કહે છે કે વિગત માણ સમ શીતલ મન પરગુણ નહીં દોષ કહો. અને બીજાના અવગુણને હું ન જોઉં અને બીજાના અવગુણની એ વાત સાંભળું પણ નહીં, પોતે પણ કહું નહીં. પરિહરી દેહ જનિત ચિંતા દુઃખ સુખ સમબુદ્ધિ સહોગો. અને સુખ અને દુઃખમાં હું સમાન રહી શકું. તુલસીદાસ પ્રભુ યહી પત રહી અવિચલ હરિ ભગતિ લહોગો. અને અવિચલ તમારી ભક્તિ મળે અને આવી રીતની રહની મળે. તો વિવેક એક વાત છે. વિવેક આવશે ત્યારે એ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિને જોવાની સમજવાની આપણામાં શક્તિ આવશે. કેટલી બધી પરિસ્થિતિ આવે છે જે આપણે વાત કરીએ કે ભગવાનને પ્રાર્થના કરવાથી શું ફળ મળ્યું, ઉલટાનું અમારે તો લૌકિક દુઃખ વધી ગયું. પણ એ લૌકિક દુઃખ આવ્યું છે અલૌકિક સુખ આપવા માટે આવ્યું છે. અને આપણા માટે શું સારું છે શું નરસું આપણને ખબર નથી, કારણ કે આપણામાં વિવેક બુદ્ધિ આવી નથી. અને કેટલા બધા ઉદાહરણ આપ્યા કે પ્રધાન કહે છે રાજાની આંગળી કપાઈ ગઈ, એ પણ ભલા માટે થઈ છે. ક્યારે ખબર પડી? પછી જ્યારે પાછળથી ખબર પડી, ઓહો મારું માથું કપાવવાનું હતું એને બદલે આંગળી કપાઈ ગઈ, એ મારા મંગલ માટે જ હતી. તો પ્લેનની ટિકિટ ન મળી, સારું થયું. પ્લેન આખો પ્લેન એક્સિડન્ટ થવાનો હતો અને એમાં મરી જવાનું હતું, એટલા માટે પ્લેનની ટિકિટ ન મળી. પાછળથી સમજાય છે. તો જે વિવેક બુદ્ધિ કે જે કંઈ આપણા માટે થાય છે મંગલ માટે થાય છે. અને જે કંઈ પરિસ્થિતિ આપણી છે એ પરિસ્થિતિને આપણે બદલાવી નહીં શકીએ. કેટલાય કહે છે મનુષ્ય પરિસ્થિતિઓ કા દાસ છે, તો કેટલા કહે છે નહીં મનુષ્ય પરિસ્થિતિ કા દાસ નહીં હે. એ ચર્ચા ચાલે છે. પણ એક વાત છે, મનુષ્ય પરિસ્થિતિ કા દાસ હોય કે ન હોય, મનુષ્ય પરિસ્થિતિનો દાસ હોય કે ન હોય, પણ ભલે મનુષ્ય પરિસ્થિતિનો દાસ હોય, પણ એક વાત તો છે कि परिस्थिति को शायद हम नहीं बदल सकते, मनस्थिति बदल सकते हैं. પરિસ્થિતિને કદાચ આપણે ન બદલી શકીએ. એવી સ્થિતિ ક્યારેક આવે કે પરિસ્થિતિને ન બદલી શકીએ, આપણા કર્મને કારણે કે પ્રારબ્ધને કારણે કે ગમે તે કારણે, મનસ્થિતિ તો બદલાવી શકીએ છીએ. એ આપણા હાથમાં છે. અને એ જ વિવેક અને એ જે પ્રિવિલેજ છે ફક્ત મનુષ્ય જાતિ માટે છે. ટેલર શારડા બહુ સુંદર વાત કરે છે ધ ફિનોમિના ઓફ મેન પુસ્તકમાં કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ મેન એન્ડ એનિમલ. એક મનુષ્ય અને પશુ વચ્ચે અંતર શું છે, એ ઘણી બધું જાતનું ડિસ્કશન કર્યું. અને કે કોઈ કે છે ના ઇન્ટેલિજન્સ એનામાં બુદ્ધિ ઓછી છે કે નહીં. ઉદાહરણ આપે છે, એક બિલાડીને તમે દૂધ ચોરી જાય છે, તમે જુઓ, તમે બુદ્ધિમત્તાપૂર્વક દૂધ એવી બીજી જગ્યાએ રાખો, જોશો કે બિલાડી તમારા કરતા વધારે બુદ્ધિમાન છે બીજી જગ્યાએ, ત્યાંથી પણ દૂધ ચોરી જાય છે. તો કોણ વધારે બુદ્ધિમાન છે? તો બુદ્ધિ નથી જાનવરમાં, એવું તો નથી. બુદ્ધિ તો છે, ઇન્ટેલિજન્સ છે. તો એક વસ્તુ જે નથી બીજી કોઈ પણ યોનિમાં નથી, અને જે મનુષ્ય યોનિમાં છે, છેવટે કહે છે, બહુ સુંદર રીતે વાત કહે છે, while a man knows what he knows, an animal does not know what it knows. એક મનુષ્ય જાણે છે કે હું શું જાણું છું, અને એક પશુ જાણતો નથી કે હું શું જાણું છું. મનુષ્ય પણ ચોરી કરતા જાણે છે, બિલાડી પણ ચોરી કરતા જાણે છે, પણ બિલાડી ફક્ત ચોરી કરતા જાણે છે, પણ એને એ જ્ઞાન નથી કે હું ચોરી કરી રહી છું. પણ મનુષ્ય જાણે છે કે હું ચોરી કરી રહ્યો છું અને આ સારું નથી, આ સારું છે કે નરસું. એ વિચારવાની શક્તિ, સામર્થ્ય એ મનુષ્યમાં જેટલી છે વિવેક બુદ્ધિ, એટલી બીજા જાનવરોમાં નથી. અને એટલા જ માટે જેટલા અર્થમાં, જેટલા પ્રમાણમાં આ વિવેક બુદ્ધિ જાગૃત થઈ છે, એટલા પ્રમાણમાં મનુષ્ય એ ઉન્નત થયેલો ગણાય. વિવેક બુદ્ધિ કે જેનાથી એને ખબર પડે, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન, કે મનુષ્યને ખબર છે કે મારે શું જાણવું જોઈએ, શું ન જાણવું જોઈએ. તો બિલાડી તો એક શોધી લેશે કે દૂધ આમ છે તો આની જગ્યાએ મારી બીજી જગ્યાએથી હું દૂધ પી લઉં. પણ આવી રીતે દૂધ પીવું, ચોરી કરીને પીવું, મારા માટે સારું છે કે નહીં, આ મને ડાયજેસ્ટ થશે કે નહીં, મારા પેટ માટે આટલું બધું પી લઈશ તો એનાથી મને ઝાડા તો નહીં થાય છે ને, આ બધી વિચારવાની શક્તિ એમાં નથી. પણ મનુષ્યમાં વિવેક બુદ્ધિ છે. એ વિવેક બુદ્ધિને કારણે પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન, મારે શું જાણવું જોઈએ, શું ન જાણવું જોઈએ, મારે શું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, શું ન પ્રાપ્ત કરવું જોઈએ, અને અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને મારે કઈ રીતે લેવી જોઈએ એ પણ એના હાથમાં છે. એ પરિસ્થિતિને લઈ શકે છે. આજે આખો દિવસ ખાવા નથી મળ્યું, બિલાડી ખૂબ દુઃખી છે, આખો દિવસ એને ખાવાનું મળ્યું, પેંડો આપતા હતા દરરોજ, અહીંયા સ્વામીજી આજે પેંડો આપ્યો જ નહીં, આખો દિવસ ખૂબ દુઃખી છે. પણ એક માણસ, એને આજે ખાવા નથી મળ્યું, એના હાથમાં છે. પરિસ્થિતિ એના હાથમાં નથી, પણ મનસ્થિતિ એના હાથમાં છે. ઓ પરમ દિવસે એકાદશી કરતા ભૂલી ગયો હતો ને, એટલે આજે ભગવાને જમાડ્યું નથી. ઠીક છે, આજે એકાદશી કરી લઈશ. ભગવાન એવી ઈચ્છા હતી કે આજે ઉપવાસ કરી લઉં. આ વિચારવાની શક્તિ માણસમાં છે. બિલાડી એવી રીતે કોઈ દિવસ નહીં વિચારે કે મારે એકાદશી કરવી છે, આજે નથી મળ્યું તો ચાલો એકાદશી કરી લે, આજે ભગવાનનું નામ કરી લે, ઉપવાસ કરી લે, નહીં. પણ આ વિચારવાની શક્તિ છે. એટલે પરિસ્થિતિને બદલવાની શક્તિ ભલે ન હોય, પણ મનસ્થિતિ બદલવાની શક્તિ વિવેક બુદ્ધિ દ્વારા એ છે. અને ખરેખર તો આ પરિસ્થિતિ જેટલી ઘટનાઓ ઘટે છે, વિવેક બુદ્ધિ જો હોય તો બધાને બધા
જેટલા મોટા ભાગના આપણા દુઃખ એ બદલાઈ જાય સુખમાં. અત્યારે આપણે 90%, મનોવૈજ્ઞાનિકો કહે છે આપણી 90% જે ચિંતાઓ છે એ કાલ્પનિક હોય છે. 90% આપણા દુઃખો આપણે પોતે નિર્મિત કરેલા હોય છે, પોતે આપણે નિર્મિત કરેલા હોય છે. થોડાક દુઃખો તો પડે છે, પણ એમાં આપણો પોતાનો શ્રેય ઘણો બધો હોય છે. ચિંતામાં એનાલિસિસ કરવામાં આવે તો જોણાશે કે કેટલી બધી ચિંતાઓ છે. એટલે આપણે કરી છે આ મારું ભૂતકાળમાં આમ થઈ ગયું હતું, એના માટેની ચિંતા. અરે બેટા થઈ ગયું હતું, હવે એનાથી તમે બદલી શકશો? અરે આમ કર્યું હોત તો કેટલું સારું હતું, અને ત્યાં હોસ્પિટલ લઈ ગયા હોત તો તરત જ કેવું. આ તો થઈ ગયું, તમે તો ત્યારની સ્થિતિમાં જે કર્યું હવે કંઈ થઈ શકે એમ છે. પણ આમ કર્યું હોત તો, આમ ન કર્યું તો આમ કેમ થઈ ગયું, મારા સાથે જ આમ કેમ બન્યું, આ મોટા ભાગ આ ચિંતા. પછી આ એક ભૂતકાળ, બીજું ભવિષ્ય, કદાચ આમ થશે તો, અને આમ નહીં આમથી જશે. કાલ્પનિક ભય, મોટા ભાગનો ભય કાલ્પનિક હોય છે. હજી તો થયું નથી ભાઈ, હજી તો થવા દો ને પછી તમે ચિંતા કરજો, પણ નહીં અત્યારથી ચિંતા. તો મોટા ભાગની ચિંતા કાં ભૂતકાળથી કાં ભવિષ્યની હોય છે. અને વર્તમાન જે ચિંતાઓ એને પણ આપણે વધારી દઈએ છીએ પોતાની સાયકોલોજીકલ જે મનોવૈજ્ઞાનિક મેકઅપને કારણે. એટલા માટે કહે છે, મનોવૈજ્ઞાનિકો કહે છે 90% આપણી ચિંતાઓ નિરર્થક છે. અને વેદાંત તો એમ જ કહે છે કે તમે પરિસ્થિતિને તમે જે રીતે જુઓ એના ઉપર આધાર રાખે છે. તો ગ્લાસ અડધો ભરેલો હોય તો પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ વાળો જે હશે, પીએમએ વાળો, એ તો કહેશે ગ્લાસ અડધો ભરેલો છે. અને એનએમએ વાળો નેગેટિવ મેન્ટલ એટીટ્યુડ, ગ્લાસ અડધો ખાલી છે. હકીકત તો છે, ઘટના એક જ ઘટના બની છે. એક જ ઘટનાને જોવાના બે ઉપાયો છે. એક જ ઘટનાને બે વ્યક્તિઓ બે રીતે જુએ છે. તો અને એ રીતે પોતે સુખી અથવા દુઃખી થાય છે. એટલે મોટા ભાગના આપણા દુઃખો જે સ્વનિર્મિત છે, સાપેક્ષ છે, આ એનો પુરાવો છે. તો આપણે પરિસ્થિતિ ન બદલાવી શકીએ, પણ મનસ્થિતિ બદલાવવાની વિવેક બુદ્ધિ આપણામાં જો જાગૃત થઈ જાય તો એ જ પરિસ્થિતિ આપણને સુખદાયી નીવડી શકે. બે પંડિતજી હતા, ગયા હતા શ્રાદ્ધમાં નિમંત્રણ હતું. શ્રાદ્ધમાં નિમંત્રણ હતું, પછી પાછા આવ્યા. પાછા આવીને જોયું એક જણ તો ખૂબ ખુશ, ખૂબ આનંદમાં છે, અને બીજો એકદમ દુઃખી છે, મન એકદમ મોઢું પડી ગયું છે કે શું વાત છે, તમે બંને એક જ જગ્યાએ ગયા હતા અને એક જ શેઠજીને ગયા હતા, તો એક આટલો સુખી ને એટલો દુઃખી, શું વાત છે? કે બંને આમાં જે સુખી છે એને કંઈક વધારે ખાવાનું આપ્યું હતું કે ના, જમવાનું બધું બરાબર હતું. તો વસ્ત્રમાં કંઈક ડિફરન્સ છે? ના, બને એક જ સમાન જ વસ્ત્ર છે. ઓ સમજી ગયો. તો દક્ષિણામાં કંઈક અંતર પડી ગયું લાગે છે, જેને મોઢું પડી ગયું. દક્ષિણા તમને ઓછી મળી છે? ના, દક્ષિણા સમાન છે. દક્ષિણા સમાન છે, બધું બરાબર છે, તો આ સુખી કેમ ના દુઃખી કેમ? એ સમજમાં નથી આવતું. તમને દુઃખ શેનું છે? કે આવડા મોટા શેઠ હતા, મેં એમ સાહેબ મને એમ માનતું એ કમસે કમ 101 રૂપિયા દક્ષિણા આપશે, 11 રૂપિયા મળ્યા છે, મને બહુ દુઃખ છે. બીજાને પૂછ્યું કે ભાઈ તમે એટલા આનંદમાં શું કરા? અરે કે હું તો એને પહેલેથી જ સાવ કંજૂસ છે, 5 રૂપિયા નહીં મળે હું જાણતો હતો, 11 રૂપિયા મળ્યા, બહુ આનંદ છે, મારી એક્સપેક્ટેશન કરતા ઘણું વધારે. તો સુખ અને દુઃખ આપણા એક્સપેક્ટેશન ઉપર આધાર રાખે છે. અપેક્ષા, પહેલેથી જ અપેક્ષા રાખી છે 5 રૂપિયાની, 11 રૂપિયા મળ્યા, ખૂબ આનંદ. પણ આને અપેક્ષા રાખી છે 101 રૂપિયા, 11 રૂપિયા મળ્યા, એકદમ. તો એક જ પરિસ્થિતિને જોવાના કેટલા રૂપ. તો પરિસ્થિતિને આપણે બદલાવી નથી શકતા. મનસ્થિતિ બદલાવાની શક્તિ એ વિવેક બુદ્ધિ આપણામાં છે. એ વિવેક બુદ્ધિ જો આવી જાય, અને પછી ફક્ત વિવેક બુદ્ધિ આવવાથી પણ નહીં થાય, વિવેક બુદ્ધિની સાથે સાથે રહેણી આવી જાય. શત્રુપાએ જે માગ્યું હતું, અને શત્રુપાને પછી મળે છે એમના જીવનમાં. આપણે જોશું આવતા શનિવાર કેવી રીતે એ કૌશલ્યા માતા બને છે, કેવા કેવા પ્રસંગ આવે છે. રામચંદ્રજી વનવાસ જાય છે, એમના આંખમાં આંસુ નથી. કે કેવું જ્ઞાન, કેવી વિવેક અને કેવી રહેણી એમને મળે છે. એ કેટલા પ્રસંગો એવા આવે છે કૌશલ્યા માતાના જીવનમાંથી ખબર પડશે કે એવી રહેણી જો આવી જાય, એ રહેણી આવી આશીર્વાદ મળે. તો વિવેક, રહેણી એ પણ આપણા વિવેક પણ આવશ્યક છે, રહેણી પણ આવશ્યક છે. અને આ જે પ્રાર્થના કરવાથી, પ્રાર્થના પ્રભુ જો સાંભળે અને સાંભળે છે જ, તો આપણે રહેણી આવી જવાથી યમ નિયમ અને આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા અને પછી ધ્યાન, એ જે સપ્તમ સોપાન, એ સપ્તમ સોપાન સુધી પહોંચવાનો એક સરળ રસ્તો આપણને મળી ગયો. ઈશ્વર પ્રણિધાનાત્વા પતંજલિ જ પણ બતાવે છે, પતંજલિ પોતે જ બતાવે છે ઈશ્વર પ્રણિધાનાત્વા. અને એ ઈશ્વર પ્રણિધાનાત્વા એના માટે થઈને આ શરણાગતિનો માર્ગ, જપનો માર્ગ, પ્રાર્થનાનો માર્ગ, એ કેવી રીતે ધ્યાન તરફ આપણને અંતમાં પરિણમે છે. એ પ્રાર્થના અને ધ્યાન એ બંને કેટલા એકબીજાના પરિપૂરક છે, આ બધી વિસ્તારની ચર્ચા આવતા શનિવારે કરશું. અત્યારે ઓમ શાંતિ શાંતિ શાંતિ.